ગુજરાતમાં જીપીએસસી, યુપીએસસી અને વર્ગ 3ની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને 25 વર્ષીય અનુભવી રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર અને કર્મપથ તોમર સર ઓફિશિયલ યુટ્યુબ પર સ્વાગત છે. દોસ્તો, જે દિવસથી એટલે આજથી 2-3 દિવસ પહેલા જીપીએસસી દ્વારા પ્રોવિઝનલ આન્સર કી જારી કરવામાં આવ્યા છે, અહીંયા હું જાણીને અંજના ઓમ કશ્યપના શબ્દ ગુજરાતના ફેકલ્ટી ઉપર લાગુ કરવા માંગુ છું. 2 કૌડીના જ્ઞાન રાખવા વાળા યુટ્યુબર પોતપોતાના કોચિંગમાં મુખ્ય પરીક્ષામાં વિદ્યાર્થીઓને એડમિશન અપાવવા માટે ગુમરાહ કરીને ખોટા રસ્તે ચડાવી રહ્યા છે. તમે એ કહેશે આ ક્વેશ્ચન ઉપર તમે વાંધા કરી શકો છો. અરે કન્ફર્મ બતાવો ને. બેનિફિટ ઓફ ડાઉટ્સ થઈ શકે છે તો થઈ શકે છે તો છોકરાને 100 રૂપિયા બરબાદ કેમ કરવાના તમે પ્રયાસ કરી રહ્યા છો? એના કારણે હું આજે ગુજરાતમાં જીપીએસસી વર્ગ 1-2ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ને એ બતાવવા માટે આવ્યા છું કે કેટલાક શિક્ષકો તમે ખોટા પ્રશ્ન ઉપર, જે પ્રશ્ન જીપીએસસી ક્યારે નહીં માનશે, હું પણ નહીં માનું, કેમ કે મને ખબર છે કે આ ક્વેશ્ચન સાચું છે, તમે ખોટા રસ્તે ચડાવી રહ્યા છે. તો આજ હું જે વિડીયો તમે બતાવી રહ્યા છું એના 3 ભાગ છે. પહેલા હું તમે 4 પ્રશ્ન બતાવીશ અને એમાં કોણ પ્રશ્ન જીપીએસસી કેન્સલ કરશે, હું બેનિફિટ ઓફ ડાઉટ શબ્દના યુઝ નહીં કરીશું. હું કહીશું કે એ જીપીએસસીને કરવા પડશે અને હું એ પણ કહીશું કે આ ક્વેશ્ચનમાં તમે કશું કરી લો, જીપીએસસી કેન્સલ નહીં કરે. એ છે પહેલા ભાગ. બીજા ભાગ હું તમે ઇતિહાસ, રાજવ્યવસ્થા અને ભૂગોળથી કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એ પણ બતાવીશ. અને અંતમાં મેરિટ ક્યાં સુધી અટકશે. તો જો તમે આ વિડીયો સારું લાગે તો પહેલાં તમે કર્મપથ તોમર સર ઓફિશિયલ નામના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ લોકોને ફાયદો થાય આને શેર કરો. અને જો તમે પરીક્ષાલક્ષી કોઈ પણ પ્રશ્ન પૂછવાનું ઈચ્છા હોય મારાથી તો તમે 9428804128 પર કોલ કરી શકો છો. આ જો વોટ્સઅપ કરવાની ઈચ્છા હોય તો 9427253077 પર તમે વોટ્સઅપ કરી શકો છો. તો હવે હું આગળ વધીશું અને તમે અંત સુધી આ વિડીયો જોશો તો તમે ખબર પડશે કે જીપીએસસીમાં તમારા માટે કયા વિષય સારું છે, કઈ વિષય ઉપર વધારા ભાર આપવાની છે અને મેરિટ કેટલી રહેશે. ચાલો મિત્રો, આ છે પહેલા પ્રશ્ન જેના ઉપર શિક્ષકો બહુ જ્ઞાન આપ્યા છે. આ મને લાગે છે કે આ શિક્ષકને મહાકાવ્ય કોને કહેવાય એ ખબર નથી.
પ્રશ્ન છે કબીર વિશે નીચેનામાંથી કયું ઓબ્લિક કયા વિધાનો સાચું સાચા છે? સૌથી પહેલી બાત દોસ્તો, એ યુનિવર્સલ ટ્રુથ છે કે જો ગુજરાતી અને અંગ્રેજીમાં પ્રશ્નમાં કોઈ પણ પ્રકારના વિવાદ હોય તો અંગ્રેજી વાળા પ્રશ્ન જીપીએસસી હોય કે યુપીએસસી માન્ય રાખે છે. તો સૌથી પહેલા તો તમે ગુજરાતીમાં ભણીને અર્થઘટન નહીં કરો. કેમ કે પ્રશ્ન અંગ્રેજીમાં જો સહી છે, સાચું છે, તો જીપીએસસી હોય કે યુપીએસસી અને સાચું ગણવાય. તો હું ભણું છું. કબીર વિશે નીચેનામાંથી કયા વિધાન સાચું છે? તેઓ સુલતાન સિકંદર લોદીના સમકાલીન હતા. કબીરના ઉપદેશ શબ્દ શીખ સમુદાયના આદિ ગ્રંથમાં સંગ્રહિત છે. તેઓ નિર્ગુણ ભક્તિ સાથે જોડાયેલા હતા. કબીરની શિક્ષાઓ સાખી શબ્દ અને રમૈનીમાં સંકલિત છે, જેનું સંકલન કબીરના શિષ્ય મલુકદાસે બીજકમાં નામના ગ્રંથમાં કર્યું છે. સૌથી પહેલા વાત મિત્રો કે કબીરના આ જે સંકલન છે આ મલુકદાસ બીજક નામક ગ્રંથમાં કર્યા છે, પણ રામાયણીમાં નથી. સ્ટેટમેન્ટ ચોથા જે છે આ ખોટું છે. તો આન્સર બીજ થશે. હવે ચેલેન્જ કરશું કોના કહેવા પર? તો એ શિક્ષક તમે અર્થઘટન ખોટી રીતે કરી રહ્યા છે જેને ઇતિહાસ ખબર નથી. જુઓ, તમે શિક્ષક કહી રહ્યા છે કે 2 નંબરના સ્ટેટમેન્ટ પણ ખોટું છે. કેમ? તો અંગ્રેજીમાં છે કબીર સેરમન્સ ટુ શીખ કમ્યુનિટી આર કમ્પાઇલ્ડ ઇન ધ શબ્દ એપિક. ગુજરાતમાં મહાજ્ઞાની સૌથી વધુ ઇતિહાસમાં જાણકાર શિક્ષકે કહી રહ્યા છે કે એપિકના અર્થ હોય છે મહાકાવ્ય. આ સાચું છે, પણ એ બીજી તરફ એ કહે છે કે આદિ ગ્રંથ એટલે જૂના ગ્રંથ. તો હોઈ શકે છે કે જીપીએસસી બેનિફિટ ઓફ ડાઉટ્સ આપશે. ભાઈ, હું આજે ગુજરાતના વિદ્યાર્થીઓને એ કહેવા માંગુ છું, મને શિક્ષકથી કઈ લેવા દેવાની. કેમ કે યુટ્યુબમાં હું પણ સામેલ છું. જે આવે છે એમને 2 કૌડીના જ્ઞાન છે. આ પ્રૂફ હોઈ ચૂક્યા છે. મહાકાવ્ય કોને કહેવાય એ પહેલા તમે જાણી લો. અને શીખ સમુદાયના આદિ ગ્રંથ એટલે શું? શીખ સમુદાય એટલે શીખ ધર્મની ઉત્પત્તિ 15મી શતાબ્દીમાં થઈ છે. તો આ જૂની કેવી રીતે કહેવાય? શીખ સમુદાયના ધર્મ ગ્રંથના નામ છે આદિ ગ્રંથ, જેને ગુરુ ગ્રંથ સાહેબ કહેવામાં આવે છે. તો અહીંયા આદિ ગ્રંથ છે, અહીંયા એપિક છે. તો તમે જાણી લો કે મહાકાવ્ય કોને કહેવાય. એ ગ્રંથ જેમાં 10,000થી વધારે શ્લોક હોય છે એને મહાકાવ્ય કહેવામાં આવે છે. અને આદિ ગ્રંથમાં 15,575 શ્લોક છે. તો અંગ્રેજીમાં એપિક પણ સાચી છે, કેમ કે 15,575 શ્લોક હોવાના કારણે આદિ ગ્રંથ એપિક છે, મહાકાવ્ય છે. અને અહીંયા શીખ સમુદાયના આદિ ગ્રંથમાં કબીરના ઉપદેશ શબ્દ હું લખાવ છું ક્લાસમાં. આ મધ્યકાલીન ભારતમાં ભક્તિ આંદોલનના સવાલ છે, કલ્ચરના નથી મિત્રો. તો કબીરના કેટલાક જે દોહા છે
આ આદિ ગ્રંથમાં સંકલિત છે. તો જો તમે આના ઉપર વાંધા ઉઠાવશો તો લોકશાહી છે, આ તમારા પોકેટમાં પૈસા છે. 100 રૂપિયા જો તમે મફતમાં જીપીએસસીના આપવાના મૂડમાં હો તો તમે ગુજરાતના આ અત્યંત જ્ઞાની શિક્ષકોના સલાહ પર વાંધા ઉઠાવી શકો છો. જીપીએસસી નહીં માનશે. અને હું એ પણ કહું છું કે તમે આ પ્રશ્ન લઈને હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં જાઓ, ત્યાં પણ તમારી અરજી કાં તો ફગાવી દેવામાં આવશે, આ કાં તો 3 ટ્રાયલમાં ખતમ. તમે એક વખત વિચારજો કે તમે કોના શિક્ષકથી ભણી રહ્યા છો જેને એ ખબર નથી કે શીખ સમુદાયના જે પવિત્ર ગ્રંથ છે એને ગુરુ ગ્રંથ સાહેબ અને આદિ ગ્રંથ કહેવામાં આવે છે, અને મહાકાવ્ય તે ગ્રંથ કહેવામાં આવે છે જેમાં 10,000થી વધારે શ્લોક હોય, અને આદિ ગ્રંથમાં 15,575 શ્લોક છે. ફક્ત અને ફક્ત બાહ્ય આડંબર, હું આ પરીક્ષા પાસ કર્યા છું, હું આ પરીક્ષામાં આટલું રેન્ક લાવ્યા છું. અરે રેન્ક 42% નંબર પર આવી જાય છે. હું ખુલીને કહું છું, હું આઈએસ છું. કેટલાક નંબર છે ભાઈ? 1000. 50% તમે નહીં આવડે છે. તમે કેવી રીતે ભણાવશો? તો જે તમે આજે આડંબરમાં ભણી રહ્યા છો કે હું એટલાક પરીક્ષા પાસ કર્યા છું, અરે તમારું બેકગ્રાઉન્ડ નથી. તમે BA-MS છો કે તમે ફાર્મસી કર્યા છો કે તમે BA છો, શું ખબર? જો તમારા વિષય ઇતિહાસ નથી બેકગ્રાઉન્ડમાં તો પરીક્ષા પછી આ થશે. તો હું વિદ્યાર્થીઓના હિતમાં આ ખુલીને કહું છું કે આ ક્વેશ્ચન ઉપર જુગાર નહીં રમશો. 100 રૂપિયા તમારું જશે. આગળ વધીએ દોસ્તો. ભારતીય ન્યાયતંત્ર વિશે નીચેના વિધાનો ધ્યાન લો. અચાનક આ મહાજ્ઞાની ઇતિહાસના શિક્ષક બંધારણના શિક્ષક થઈ જાય છે, અને BA અને MA આ બંને વિષય નથી. આને શું કહે છે? સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવા માટે પ્રક્રિયાનો બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. શું કહે છે જ્ઞાની શિક્ષક? ના, ડાયરેક્ટ રીતે નથી, પણ બેનિફિટ ઓફ ડાઉટ્સ. આ શું છે ભાઈ? બેનિફિટ ઓફ ડાઉટ શું હોય છે? કાં તો સેન્ટેન્સ સાચું છે કાં તો ખોટું છે. ભાઈ બંધારણ વાળી કાપી છે, ચોપડી છે તમારા પાસે? તમે જો હોય તો આપો, હું ભણીને બતાવું છું કે બંધારણમાં શું લખેલા છે. અને આ તો ચાલો હિન્દીના ચોપડી છે, તમે મને ફોન આપો, મારા ફોનમાં ગુજરાતીના 2 એક્ટ છે, તો હું ગુજરાતીમાં ભણીને તમે બતાવીશ કે આમાં શું છે. ના, ગુજરાતી હા છે. મિત્રો તમે જુઓ કે પ્રક્રિયાના ઉલ્લેખ બંધારણમાં છે. તમે આ પ્રશ્ન ઉપર, હું ફરીથી કહું છું કે તમે આ પણ પ્રશ્ન ઉપર ક્યારે જુગાર નહીં રમશો. તમારા 100 રૂપિયા જીપીએસસી કાપી લેશે, તમે વાપસ નહીં મળશે. તો જુઓ, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવા માટેની પ્રક્રિયા ન્યાયાધીશ તપાસ અધિનિયમ
1968માં આપવામાં આવી છે. આ આન્સર સાચું છે. આ સ્ટેટમેન્ટ પહેલા પણ સાચું છે. અને ત્રીજા, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવા માટેની પ્રક્રિયા કોલેજિયમ. આ ખોટું છે. નિમણૂક કરવામાં. મિત્રો, હું 124 ઓરિજિનલ બેર એક્ટ 4 ભણું છું. અનુચ્છેદ 124(4) સાબિત થયેલ ગેરવર્તણૂક અથવા અપાત્રતાના કારણે ઉચ્ચતમ ન્યાયાલયના કોઈ ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવા માટે સંસદના દરેક ગૃહે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી. આ પ્રક્રિયા છે કે ને ના, તથા તે ગૃહના હાજર રહીને મત આપનાર ઓછામાં ઓછા 2/3 સભ્યોની બહુમતીના ટેકાવાળું નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ એક જ સત્રમાં રજૂ કર્યું હોય તો પછી રાષ્ટ્રપતિ કરેલા હુકમ સિવાય તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય નથી. આ પ્રક્રિયા છે કે નહીં મિત્રો? તો આમાં જીપીએસસી શું બેનિફિટ ઓફ ડાઉટ્સ આપશે? બધા પ્રશ્નો પર બેનિફિટ ઓફ ડાઉટ્સ. આના કારણે હું ગુજરાતના વિદ્યાર્થીને કહું છું કે પોતાના પૈસા હું નહીં કહું છું, કેરિયર નહીં બગાડો. જે 10 વિદ્યાર્થી ઇન્ટરવ્યૂ ફ્રી માર્ગદર્શન આપ્યા પછી જે પાસ કરે છે, આના ફોટો ચોંટાડીને તમે ગેરમાર્ગે લઈ જઈ રહ્યા છે. હું ખુલીને કહું છું કે બિહારમાં એક ફૈજલ ખાન જે ખોટા રિઝલ્ટ બતાવીને લોકોને ગુમરાહ કરતા હતા, કોઈ દિવસ તમે જોઈ લેજો. ગુજરાતમાં પણ જો તમે આજ પાછળા રિઝલ્ટ જોઈ લો તો તમે ખબર પડી જશે કે ઇન્ટરવ્યૂના ફ્રીમાં કરાવીને લોકો પોતાના રિઝલ્ટ જાહેર કરે છે. પીટી મેન્સના વિદ્યાર્થી નથી. તો અહીંયા 1 અને 2 સાચું, 3 નહીં. જો ગુજરાતના વિદ્યાર્થીથી હું કહું છું કે જો તમે 100 રૂપિયાના જુગાર રમવાની ઈચ્છા હોય તો તમે આ ઉપર વાંધા કરી લેજો. હું ખુલીને કહું છું કે આ પ્રશ્ન કેન્સલ નહીં થાય. દોસ્તો, જો તમે આવી રીતે ગુણવત્તાપૂર્ણ બંધારણ ભણવા ઈચ્છો છો તો હું રજનીશસિંહ તોમર, વિશ્વાસ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદમાં 1 જુલાઈથી 4 જુલાઈ સુધી 5 ડેમો લેક્ચર 2 કલાકના આપી રહ્યા છું. બપોરે 3 કલાકે. તો જો તમે જીપીએસસી થી બેનિફિટ્સ ઓફ ડાઉટ લેવા નહીં ઈચ્છો છો, ક્લિયર તમે ક્વેશ્ચન જોઈને એ વિચાર કરી શકો છો કે આ ક્વેશ્ચન કેન્સલ થશે કે નહીં, તો તોમર સર પાસે આવીને ભણો. આ જો બેનિફિટ ઓફ ડાઉટ્સ લેવાનું હોય પરીક્ષા પછી તો બીજા પાસે ભણી લો. હું એક વાત કહેવા માંગુ છું. જે દિવસ કોઈ પણ ટીચર પીએકેના સોલ્યુશન આપવા આવે છે, પીએકેના, તમે જોઈ લેજો. આ પ્રશ્ન ગુજરાત ગ્રંથ એકેડમીના છે, આ પ્રશ્ન એનસીઆરટીમાં છે, આ પ્રશ્ન જીસીઆરટીમાં છે, તમારા ચોપડીમાં ક્યાં છે? જે દિવસ એક્ઝામ થાય છે તે દિવસ તમે કહેશે કે મારા ચોપડીમાં છે, હું ભણાવ્યો છું ને ભાઈ, તો જઈને ચેરમેન સાહેબ સામે ઊભા થઈ જાઓ, હું ભણાવ્યા છું, હું કન્ફર્મ છું, આ ક્વેશ્ચન તમે કાપો.
તે દિવસ ગુજરાત ગ્રંથ એકેડમી, તે દિવસ જીસીઆરટી, તે દિવસ એનસીઆરટી. તો ભાઈ તે જ ચોપડી ભણો ને. તો હું ફરીથી કહું છું કે જે વિદ્યાર્થી જીપીએસસી હોય આ કે તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં બંધારણમાં સારી રીતે સમજ વિકસિત કરવા ઈચ્છો છો તો તમે વિશ્વાસ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડમાં અમદાવાદમાં આવીને 1 જુલાઈથી 4 જુલાઈ સુધી 5 ફ્રી ડેમો 3 વાગે કરો અને ત્યાર પછી 3 મહિનાના કોર્સ 2 કલાક રોજ બંધારણ ભણો, સન્ડે સિવાય. તમે જો આ ફ્રી ડેમો લેક્ચર કરવા ઈચ્છો છો તો 9428804128 પર ફોન કરો અથવા 9427253077 પર વોટ્સઅપ કરી શકો છો. ફ્રી ડેમો લેક્ચરમાં કેટલાક વિદ્યાર્થી થશે હું ખાતરી નહીં આપું, પણ ડેમો પછી જે બંધારણની કક્ષા શરૂ થશે એમાં હું ફક્ત 50 વિદ્યાર્થીને ભણાવીશ, જેના કારણે તે વિદ્યાર્થી ઉપર હું ધ્યાન આપી શકું. તો અંતે હું એ કહીશું કે જે વિદ્યાર્થી જીપીએસસી હોય આ કે કોઈ પણ પરીક્ષા હોય ગુજરાતી માધ્યમમાં બંધારણમાં સમજ વિકસિત કરવા માંગો છો તો તમે વિશ્વાસ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડમાં આવીને તોમર સરથી 3 મહિના સુધી 2 કલાક ભણીને પોતાના કેરિયર બનાવી દો. હવે દોસ્તો આ પ્રશ્ન હું પહેલા પ્રશ્ન ભણું છું. લોથલ વિશે નીચેના વિધાનો ધ્યાન લો. સિંધુ ખીણની સંસ્કૃતિમાં લોથલ મેસોપોટેમિયા, ઇજિપ્ત અને પર્શિયા સાથે વેપારનું કેન્દ્ર હતી. આ સાચી છે. લોથલમાં 2 વાર દફન વિધિ એક સામાન્ય લાક્ષણિકતા હતી. 2 વાર? અરે ભાઈ, આ એક ઋષિ કપૂર અને શાહરૂખ ખાનની સિનેમા હતી બહુ પહેલા. એમાં શાહરૂખ ખાન 2 વખત મર્યા હતા, એક ઇન્ટરવલના પહેલા આ એક ઇન્ટરવલના બાદ. તો મને લાગે છે કે જો એ શાહરૂખ ખાન લોથલમાં હોત તો એને 2 વખત દફન વિધિ નહીં મિત્રો. પણ હું શું કહું છું, પહેલા અંગ્રેજી લાઈન ભણો. જો અંગ્રેજી સાચું હોય તો નહીં થશે, પણ અંગ્રેજીમાં લખેલા છે ડબલ બ્યુરિયલ વાજ એ કોમન ફીચર, ડુએલ બ્યુરિયલ હોય છે. તો અહીંયા હું ક્લિયર કટ કહું છું કે આ ક્વેશ્ચન જો તમે અપીલ કરશો તો જીપીએસસી કેન્સલ કરશે, પણ સ્રોત તમે ઓથેન્ટિક બતાવવાની રહેશે. આ જો જીપીએસસીને એ લાગે અથવા પેપર સેટર જો શાહરૂખ ખાન વાળા ફિલ્મ જોઈને આ પેપર સેટ કર્યા હોય તો આ ક્વેશ્ચન સાચું છે. લોથલના લોકો 1 વખત ઇન્ટરવલ પહેલા મર્યા પછી દફન કરતા હતા અને બીજી વખત સિનેમાના લાસ્ટમાં. ચાલો મિત્રો આગળ વધીએ. દોસ્તો, જો તમે ઇતિહાસમાં 30માં 25 ક્વેશ્ચન પ્લસ માઇનસ કરીને સાચું કરવાનું ઈચ્છા હોય તમારે તો તમે તોમર સરથી 1 વખત ઇતિહાસ ભરીને જોઈ લો. હું ગુજરાતના વિદ્યાર્થીઓને એ કહેવા માંગુ છું કે જીપીએસસી હોય કે અન્ય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા, જો તમે ગુજરાતી માધ્યમમાં ઇતિહાસ યુપીએસસી કક્ષાના ભણવા ઈચ્છો છો
તો ગુજરાતમાં એક જ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભીષ્મ પિતામહ છે રજનીશસિંહ તોમર. તમે 2 કલાક 3 મહિના સુધી તોમર સર સાથે ઇતિહાસ ભણો, 30માંથી 25 પ્રશ્ન તમે પ્લસ માઇનસ કરીને સહી કરીને આપશો. જો તમે ઇતિહાસનું ડેમો કરવી હોય તો 1 જુલાઈથી 4 જુલાઈ 5 દિવસ સાંજે 5 કલાકે એટલે 5 થી 7 હું 5 દિવસ ફ્રીમાં ડેમો આપીશ. જો તમે ડેમો કરવી હોય તો 9428804128 ઉપર ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો, અથવા 9427253077 ઉપર વોટ્સઅપ કરીને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ઇતિહાસ હોય કે રાજ વ્યવસ્થા, આ બંને વિષય હું ગુજરાતીમાં ભણાવીશ. અને 2 કલાક 3 મહિના. અને હું ખાતરી આપું છું કે તમે 80%થી વધારે પ્રશ્ન સહી કરીને પરીક્ષામાં આપશો. તો ચાલો મિત્રો આગળ વધીએ. હવે આ પ્રશ્ન ઉપર ગુજરાતમાં તે મહાજ્ઞાની શિક્ષક પહેલા ઇતિહાસમાં મહાજ્ઞાની બન્યા એટલે વશિષ્ઠ મુનિ, ત્યાર પછી રાજ વ્યવસ્થામાં વિશ્વામિત્ર મુનિ બન્યા જ્ઞાની, હવે દુર્વાસા ઋષિ બન્યા છે ભૂગોળમાં. આ પ્રશ્ન પર જો તમે જુગાર રમશો જીપીએસસી નહીં માનશે, હું કહું છું. અને ગુજરાતમાં જે શિક્ષક એ કહી રહ્યા છે કે ચોથા સ્ટેટમેન્ટ ખોટું છે, તમે પોતાના ચોપડીમાં લખીને રાખી લેજો કે આ શિક્ષકને ભૂગોળ નહીં આવડે છે, ભૂગોળના જી નહીં આવડે છે. હું અત્યારે પ્રૂફ કરું છું. અલ નીનો વૈશ્વિક પર્યાવરણ પર સીધી અસર કરતી હવામાનની પરિસ્થિતિ છે. શું જો સ્ટેટમેન્ટ ફર્સ્ટ સાચું છે ને તો 4 ખોટું છે. પર્યાવરણ એટલે ફક્ત ચોમાસા નહીં હોય છે મિત્રો. આટલું જ જ્ઞાન કે જો તમે એ ખબર છે કે અલ નીનો વૈશ્વિક પર્યાવરણ પર સીધી અસર કરતી હવામાનની પરિસ્થિતિ છે, તો હવામાન આમાં ફક્ત ચોમાસા નહીં આવે. હવામાનમાં શું શું આવે છે હું આગળ બતાવીશ, એ પહેલા ભણો. તો જો પહેલા સ્ટેટમેન્ટ સાચા છે તો ચોથા ખોટું છે, આમાં કોઈ શંકા નહીં, કેમ કે ફક્ત લખેલા છે. અને ત્રીજા તો ખોટું છે જ કે એટલાન્ટિક મહાસાગરથી શરૂ થઈને પેસિફિકમાં જાય છે. ચોથા સ્ટેટમેન્ટ છે અલ નીનો ફક્ત ચોમાસાની નિયમિતતા પર અસર કરે છે. સૌથી પહેલા જો ચોમાસાની નિયમિતતાને અસર કરે છે તો જ્યાં અલ નીનોના કારણે પાણી ગરમ થઈ જાય છે, તો ગરમ હોવાથી ત્યાં માઇક્રોજીવ નષ્ટ થશે, એનાથી ખાદ્ય શૃંખલા પ્રભાવિત થશે. એક કારણ આ છે. તો ફક્ત કેવી રીતે? અલ નીનોના કારણે ઓસ્ટ્રેલિયામાં સૂકાની સ્થિતિ થાય છે. શું ઓસ્ટ્રેલિયામાં ચોમાસા જળવાયુ છે, આબોહવા? અને ત્યાં જંગલમાં આગ લાગી જાય છે. તો મિત્રો, હું વિદ્યાર્થી મિત્રોને કહું છું કે તમે ગંભીર થઈને ભણો. યુટ્યુબમાં જે 2 કૌડીના જ્ઞાન આપે છે આવીને આ જ્ઞાનથી દૂર રહો મિત્રો. આ નહીં તો તમે ખબર પડી જશે એક દિવસ કે આ બધા યુટ્યુબર જે તમે ખોટા માહિતી આપે છે
એ બધા ફૈજલ ખાન જેવા જ્ઞાની છે. તો મિત્રો હું અહીંયા એ કહીશું કે આ પ્રશ્ન ઉપર પણ જુગાર નહીં રમશું. 4માં હું એક જ પ્રશ્ન ઉપર કહી રહ્યા છું કે તમે જુગાર રમી શકો છો. તો આનાથી શું થાય છે? તો આનાથી એ થાય છે કે વધુમાં વધુ 5 પ્રશ્ન બદલાશે, એનાથી પછી વધારે નહીં બદલાશે. આ વધુમાં વધુ આ હોઈ શકે છે કે એક વો એ જે 2 વખત વાળા પ્રશ્ન પછી એકાદ કોઈ ઓર હોય. હવે દોસ્તો તમે એનાલિસિસ જુઓ કે જીપીએસસીમાં આ ઈ સેટનું પેપરમાં હું પ્રશ્ન સંખ્યા રાખીને ટોટલ બતાવી રહ્યા છું. ઈ સેટમાં જઈને તમે જોજો 23, 41, 51, 66, 87, 94, 113 મતલબ પ્રાચીન ભારતથી 12 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. મધ્યકાલીનથી 3 છે. કબીરદાસ મધ્યકાલીનના ભક્તિ આંદોલનના પ્રશ્ન છે. કબીરદાસ પણ અને ગુરુ નાનક પણ બંને 3 છે. આધુનિક ભારતમાં 9, 16, 31, 70 એટલે 12 પ્રશ્ન છે. ગુજરાતના ઇતિહાસથી એક જ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. અને ઇતિહાસવાળા જે કલ્ચર છે, ઇતિહાસથી જોડાયેલ જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, આવા 5 એટલે 33 પ્રશ્ન ઇતિહાસથી પૂછવામાં આવ્યા છે. ગુજરાતના ઇતિહાસ જો તમે આમાંથી હટાવી દો તો 32 પ્રશ્ન. આવી રીતે બંધારણ 3, 4, 11, 18, 25, 32, 33, 39 કુલ 34 પ્રશ્ન બંધારણથી પૂછવામાં આવ્યા છે. ભૂગોળ ભારતના ભૂગોળથી 12, 14, 52 એટલે 9 પ્રશ્ન. ભૌતિક ભૂગોળ જીપીએસસીમાં ભારતની ભૂગોળથી વધારે ક્વેશ્ચન ભૌતિક ભૂગોળથી આવે છે. 19, 34 અલ્નીનો 19. ગુજરાતના ભૂગોળથી 2, વિશ્વના ભૂગોળથી 2 એટલે 32 પ્રશ્ન. હું નહીં કહું કે તમે ગુજરાતના ભૂગોળ નહીં ભણો, પણ જો ગુજરાત આ વખતે ગુજરાતના ઇતિહાસ ભૂગોળ નહીં પણ કોઈ વિદ્યાર્થી ભણ્યા હોય તો આ બને છે 97 અને ગુજરાતના ઇતિહાસ અને ભૂગોળ 96 અને આ મળીને 99. હવે તમે આ 3 વિષયના મહત્વ સાંભળી લો. હવે હું કટ ઓફ બતાવીશ. તો અહીંયા હું ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક પંચ કહેવા માંગુ છું. જીપીએસસી 2026ની પ્રારંભિક પરીક્ષામાં ઇતિહાસ વિષયમાં પ્રાચીન ઇતિહાસથી 12 પ્રશ્ન, મધ્યકાલીનથી 3, આધુનિક ઇતિહાસથી 12, ગુજરાતના ઇતિહાસથી 1, સાંસ્કૃતિક વારસોથી 5 એટલે કુલ 33 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. ભારતનું બંધારણમાં 34, ભૂગોળમાં ભારતના ભૂગોળથી 9, ભૌતિક ભૂગોળથી 19, ગુજરાતના ભૂગોળથી 2 અને વિશ્વના ભૂગોળથી 2 એટલે 32. તો ઇતિહાસ, બંધારણ અને ભૂગોળ મળીને 99 પ્રશ્ન બને છે. અને હું અત્યારે બતાવીશ, પણ કોઈ પણ સંજોગોમાં 95થી વધારે મેરિટ નહીં થાય. તો જો આ 3 વિષય તમે મજબૂત કરી લો અને એના ઉપર એક અન્ય કોઈ વિષય તમે ભણી લો તો તમે પીટી પાસ કરી જશો. તો હું આજે ગુજરાતના વિદ્યાર્થીને ઓફર આપું છું કે જો તમે ઉચ્ચ કક્ષાના ભારતનું બંધારણ ભણવા ઈચ્છો છો તો ઉમરસરથી, તો વિશ્વાસ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદમાં આવીને 1 જુલાઈથી 4 જુલાઈ સુધી 5 ડેમો લેક્ચર 3 બપોરે 3 કલાકે તમે જોઈ શકો છો. ગુજરાતી માધ્યમમાં આ થશે. એના પછી 3 મહિના 2 કલાક. જો તમે ગુણવત્તાપૂર્ણ ઇતિહાસ ભણવા ઈચ્છો છો
તો 1 જુલાઈથી 4 જુલાઈ સુધી સાંજે 5 કલાકે એટલે 5 થી 7 ગુજરાતી માધ્યમમાં તમે તોમર સરથી ઇતિહાસ ભણી લો અને ત્યાર પછી 3 મહિના અને આ 2 વિષય મળીને 66 ક્વેશ્ચન થાય છે. તો તમે જોઈ લો કે આ 3 પછી એક વિષય કોઈ તમે જો સારી રીતે ભણી લેશો તો તમે પીટી પાસ કરી જશો. હવે મિત્રો કટ ઓફ આ છે જેનું તમે ઇંતજાર કરો છો. અહીંયા પ્લસ માઇનસ થશે, માઇનસ છોડી દીધા છે. ચેટ જીપીટીમાં તમે જાણો છો કે કોઈ પણ વિષય મૂકી પણ દે. જીપીએસસી ક્લાસ 1-2માં હું પહેલા અહીંયા એક પંચ કહેવા માંગુ છું. ગુજરાતમાં જે પણ વિદ્યાર્થીઓ 2026માં જીપીએસસીના પ્રારંભિક પરીક્ષા આપ્યા છો, તમે પ્રોવિઝનલ આન્સર કીથી પોતાનો પ્રશ્ન અને આન્સર ચકાસી લો. હવે હું જીપીએસસીના સંભવિત કટઓફ બતાવી રહ્યા છું. જો તમે મેલ કેટેગરીમાં આવો છો, જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી અને એસસી, તો મને લાગે છે 95 +5 -5 એટલે 90થી વધારે જે છો તે આજથી તૈયારી શરૂ કરી દો. ફિમેલ કેટેગરીમાં જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી અને એસસી 88 +- 5 એટલે 85+ જે છો તે તૈયારી મેન્સની આજથી શરૂ કરી. મેલ એસટી 85 +- 5 અને ફિમેલ એસટી 78 +- 5. તો હું સમરાઇઝ કરું છું. જે વિદ્યાર્થી જનરલ કેટેગરીમાં મેલમાં 83+ છો, ± કરીને મેન્સની તૈયારી શરૂ કરી દો. તમે બોન્ડી લાઈન પર છો. જે 95થી વધારા અંક લાવી રહ્યા છો ગુણ, તે કન્ફર્મ છો. આવી રીતે ફિમેલ, જે ફિમેલ 77+ છો અથવા 76+ છો, તે બોન્ડી લાઈન પર છો, તૈયારી શરૂ કરી શકો છો. અને આનાથી જે કમ છો તે રિઝલ્ટ જોઈ લો. એસટી કેટેગરીમાં મેલ વિદ્યાર્થી 75+ તૈયારી શરૂ કરી શકો છો અને એસટી કેટેગરીમાં ફિમેલ વિદ્યાર્થી 65+ તૈયારી શરૂ કરી શકો છો. તો આજના સેશન પૂરા થયા. મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.